ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. હારું તો બે રવિ માર તો પાછું જવાનું છે કાલે છોકરી જોવા એટલે હું ઉપડું. એટલે આ કેટલીક છોડીઓ જોઈશ, આ 128 જોઈ. આ અમારો જ નંબર આવા દે યાર, અને અમારે ગિનિસ બુકમાં નામ લખાવું છે તાર જેમ. એટલે આ ભલા મોણા તારે હજુ બહુ વાર લાગશે. તું તો હજુ 38 ઉપર પહોંચ્યો છું અને હું 128 પહોંચ્યો છું અને કાલે 129મી કન્યા મને રિજેક્શન કરશે, સમજો. એટલે રિજેક્શન કરવામાં સૌથી મોટા મુહૂર્તિયામાં ગિનિસ બુકમાં નામ તો મારું જ આવવાનું છે. અને તને જો ખબર નથી ગોડા, કોઈ બી કોમ્પિટિટર આવે ને તો એને પછાડી જ નાખે હું. હા કેમ? ગિનિસ બુકના ફાયદા તને જો ખબર નથી. એક વખત તમારું નામ અહીં આવી ગયું ને એટલે તમે બની જાઓ સેલિબ્રિટી. અને સેલિબ્રિટીને શું કરવાનું હોય ખબર? ઢગલે ઢગલા પૈસા ઉહેડવાના હોય, તોથી પૈસા મળે તો જુદા. અને અહીં આગળ નાની મોટી કંપનીઓની, બ્રાન્ડેડ કંપનીઓની રિબિન કાપો, ઉદ્ઘાટન કરો, અહીં ગાડી સેલિબ્રિટીને હાજરી આલો, મોડેલિંગ કરો, કપડોનું પ્રમોશન કરો. અરે લેન આખો દાડો બીઝી. અને સૌથી મોટો ફાયદો શું ખબર છે તને? ઓમાં તમારું નામ બુક થઈ ગયું ને એટલે અહીં તો છોડ, અહીંની કન્યાઓ તો પગ પસાડે. બાકી વિદેશની કન્યાઓ આપણને અહીં ગાડી લગ્ન કરવા આવે, એરપોર્ટનો બુકિંગ બંધ થઈ જાય એટલી ભીડ જોમ છે, ખબર છે? એટલે હું તને કઈ અમદાવાદ મારી આગળ આવવા દે. જીતુ, આટલી બધી કમાણી યાર આમાં? અલ્યા આ તો મેં 5-7 ફાયદા કીધા છે. ઓમાં તો તું ગણાય નહીં, વેણાય નહીં એટલા ફાયદા છે, ખબર છે? કશો વાંધો નહીં. તારે તું જોજે 4-5 મહિનામાં આપણે તારી ટક્કર મારીને આગળ ઓવરટેક કરીને નીકળી જઈશું. તમે બસ એ ઓવરટેકમાં ટક્કરમાં જ રહી જવાના છો. હા, અને આ ગિનિસ બુકમાં નામ લખાવું ને એ કંઈ ખાવાના ખેલ નથી. એની માટે જબ્બર મહેનત કરવી પડે. અને હજુ તો 128 છે ને, હજુ તો મારે 250 પાર કરવાનું છે કે એ ઓંકડો કોઈ પાર જ ના કરી શકે, સમજો. હા, ગિનિસ બુકમાં મારું નામ લખાશે. સૌથી વધારે છોકરીઓએ રિજેક્ટ કરેલો મૂર્તિઓ જીતુ જમાવટ અને નીચે મારી અમમ સહી હશે. સેલિબ્રિટી ભાઈ તું સપનો જ જોયા કર, હું જાઉં. મારા કાલની તૈયારી કરવાની છે, પાછી કન્યા જોવા જવાની. પૂછતો નહીં કે કન્યા ચોની છે, કારણ કે હું તને કહું નહીં, કારણ કે તારી આદત હું જાણું છું. મારા જતાં પહેલાં તું તો પહોંચી જઉં છું, સમજો. બે તું તારે મારો દિયર આ તો એક એક કરીને આગળ વધતો જાય છે. ભગવાન કરે કે આજે છે ને મારું ગોઠવાઈ જાય તો મારો એક કોમ્પિટિટર જાય, અને પછી છે ને ઉપર છોકરીઓ જોયા કરું, નપાસ થયા કરું, અને પછી આપણું પણ ગિનિસ બુકમાં નામ લખાશે કે 270 છોકરીઓએ નાપાસ કરેલો મૂર્તિઓ એટલે રવિ કુમાર. નમસ્કાર, મારું નામ જીતુ. હા, મારી છોકરી ગાર્ડનમાં જ બેઠી છે. અચ્છા, તઈ જઈને મળી લો. જી. નમસ્કાર. મંગુ. હા. જીતુ જમાવટ. જી. તો પછી ચાલુ કરીએ. શું? સવાલ, ઇન્ટરવ્યુ. એટલે તમે ઇન્ટરવ્યુ લેવાના છો? લેવું જ પડે ને ઇન્ટરવ્યુ તો. અચ્છા, તો પૂછો જે પૂછવું હોય. મને એક વાતનો જવાબ આપો કે રૂની અંદરથી કપાસિયો સરળતાથી કેવી રીતે કાઢી શકાય? અચ્છા, એટલે તમે ખેતર ભાગમાં વાવવા લીધું છે એમ ને? અને બહુ બધો કપાસ વાવ્યો છે અને કપાસ કાઢવા માટે તમને મજૂર નથી મળતો, એવી જ વાત છે ને? ખોટી વાત. મેં કોઈ એવું ખેતર ભાગમાં નથી રાખ્યું અને કોઈ મજૂરોનો પ્રશ્ન પણ નથી. પણ આમાં શું છે, આવી નાની બાબતોથી તમને ખબર પડે કે તમારું જીકે એટલે કે જનરલ નોલેજ કેવું છે. અચ્છા, હવે હું તમને એક સવાલ પૂછું? પૂછો. મેં સાંભળ્યું છે કે કોઈ છોકરી તમને હા નથી પાડતી, તો પછી તમે કેમ આ સવાલ જવાબ પૂછો છો? અગત્યનો સવાલ. હું પહેલાં સવાલો નહોતો પૂછતો તોય કોઈ છોકરીએ હા નથી પાડી. એટલે મને થયું કે હવે હું સવાલો પૂછું. અને સવાલો પૂછું છું એનાથી મારો કોલર ઊંચો રહે છે. મને કોઈ પૂછે
કે શું થયું તો હું કહી શકું કે મારા સવાલોનો જવાબ છોકરી ન આપી શકી એટલે મેં એને રિજેક્ટ કરી છે. અચ્છા, તમે આટલી બધી છોકરીઓ જોવો છો અને આટલી બધી છોકરીઓએ તમને ના પાડી છે, છતાં પણ હજી તમે જોવો છો, તો આ બધું જોવાનો ફાયદો શું? ખૂબ જ અગત્યનો સવાલ. આની પાછળ ઘણા બધા કારણો અને ઘણા બધા ફાયદા છુપાયેલા છે. કોના ફાયદાના કારણો? સાંભળો, અત્યાર સુધીમાં મેં 128 કન્યાઓ જોઈ. હજુય હું જેટલી જોવાશે ઉંમર છે ત્યાં સુધી હું જોઈશ. જેનાથી સૌથી વધારે કન્યાઓ જોયા બાદ રિજેક્ટ થયેલી વ્યક્તિ તરીકે મારું નામ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડમાં આવશે. જેના કારણે મને અમેરિકાની છોકરીઓ મારો રેકોર્ડ જોઈને મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે. માત્ર યુએસએની નહીં પણ દુનિયાની તમામ છોકરીઓ મારી સાથે લગ્ન કરવા તલ પાપડ થશે. અને ગિનીઝ બુકમાં નામ લખાશે ને, એટલે ત્યાંથી મને માતબર રકમ પણ મળશે, સ્પોન્સર પણ મળશે, જેથી મારે કમાવાની કોઈ ચિંતા નહીં રહે. બહુ સારા છે તમારા વિચાર. વિચાર સારા પણ છે અને હું મારા વિચારો પર અડગ પણ છું. હવે જો તમારો વિચાર બદલાય અને નામાંથી હા થાય તો મને જાણ કરજો. એટલે તમને પહેલેથી જ ખબર છે કે મારી ના છે? 129મો એક્સપિરિયન્સ છે છોકરી જોવામાં. સોરી, હું તમને આવજો પણ નથી કહી શકતી. કહો, આવજો કહી શકો છો, 150% કહી શકો છો. મેં અગાઉ તમને ના કીધું કે ઘણી બધી એવી છોકરીઓ છે જેને મેં 10-10 વાર જોઈ છે. હું આવીશ ને. સારું સારું, તો પછી આવજો. પણ હવે આવો ને તો થોડી તૈયારી કરીને આવજો. ભલે, મળીએ. આવજો. આય બેટા બોલ, શું થયું? શું થયું બેટા? કેવો લાગ્યો છોકરો? અરે મમ્મી, એક નંબરનો વાયડો હતો. વાયડું, હા વાયડું, ચપડ ચપડ ચપડ, બસ. શું આઈડિયા કરી? પપ્પા મારું ઇન્ટરવ્યુ લેતો હતો, બોલો. તે તો છોકરો છે, જોવા આવ્યો તો લે બેટા ઇન્ટરવ્યુ. હવે એનું મોઢું છે મારું ઇન્ટરવ્યુ લેવા જેવું? આ 128 છોકરીઓએ રિજેક્ટ કરેલો છે, એ મારું ઇન્ટરવ્યુ લે કે હું એનું ઇન્ટરવ્યુ લઉં? બેટા 128 છોકરીઓ એને રિજેક્ટ કર્યો છે? રિજેક્ટ નહીં કર્યો પપ્પા, આ જાતે જ રિજેક્ટ થાય છે. પણ એવું શું કરવા કરે છે? મમ્મી, હા. આ છે ને એને એવું વિચાર્યું છે કે આ 128 છોકરીઓ રિજેક્ટ કરે ને એટલે એનું નામ આવે પેલું ગિનીસ બુક રેકોર્ડમાં, અને પછી એ બહારની છોકરીઓ ને વિદેશની, એ એને પછી આવીને પ્રપોઝ કરે કે લગ્ન કર મારી જોડે. આ એને છે ને એની કોઈ છોકરી જોઈતી નહીં, એને તો વિદેશની છોકરી જોઈએ જ લગ્ન કરવા. જો બેટા એને વિદેશની છોકરી જોઈએ છે ને તો એને વિદેશની જ લાવવા દે. આપણે તને નહીં પસંદ ને તો આપણે ના પાડી દો. ના પાડી દો પપ્પા, આપણે ના પાડવાની જરૂર નહીં. એ તો ગોમે ગોમ જઈને કહેશે કે હું તો છોકરી જોવા ગયો હતો અને મેં સવાલ પૂછ્યા અને છોકરીને જવાબ ના આવડ્યા અને આપણે રિજેક્ટ કરીને આવ્યા છે. હવેથી એને નહીં પહેવા દઈએ. શું નહીં પહેવા દઈએ? એ તો કે હું તો પાછો આયે. બેટા સરકટ્ટો તો હભર્યો પણ આ તો સારો નાક કટ્ટો નીકળ્યો. શું પછી જીતુ, કાલે કેટલો આંકડો થયો જોવા ગયો તો તે? જો તો 129 થયો, પણ સાચું કહું ને તો સારું, હવે આ પેલું ગિનીસ બુકના રેકોર્ડમાં થોડો રસ ઓછો થઈ ગયો છે મને. ચમા ગિનીસ બુક વાળાએ આવા એવોર્ડ આલવાના બંધ કરી દઈશું? એટલે આ ના ભાઈ, એવોર્ડો તો વિવિધ પ્રકારના છે ને, એ તો ચાલુ જ રહેવાના આજીવન. જેમ કે સૌથી વધારે ઓબરો ખાનારા, સૌથી વધારે મરસો ખાનારા, સૌથી વધારે કારેલો ખાનારા, સૌથી વધારે ઊંઘનારા, એવા વિવિધ પ્રકારના બધા નોમ લખવાય છે. આ તો પહેલાં મૂરમો નંબર આવવાનો હતો, સૌથી વધારે રિજેક્ટ થયેલો વરરાજો એમ. બરાબર. સાચું કહું ને તો હું જે કન્યા જોવા ગયેલો ને એ કન્યા મને બહુ ગમી ગઈ છે. બરાબર. અરે તું નહીં માનું, જો જોઉં તો એનો ચહેરો દેખાય છે, મારે તો રાતની ને દાડાની ઊંઘ ખરાબ થઈ ગઈ છે. અરે યાર, એ મારા નજર હોમાંથી હટતી જ નથી યાર. એટલી ગમી જઈ છે, એટલી ગમી જઈ છે કે વાત ના પૂછે. એટલે મારો રસ ગિનીસમાંથી ઓછો થઈ ગયો. એટલે તોય ના પડી ગઈ છે એમ ને? તે પડી જ જાય ને, ભોંઘરા જ મેં વાટ્યા છે. તું ચમના જમના એટલે થઈ જાય ને પછી મેં સવાલો ચાલુ કરી દીધા, ઇન્ટરવ્યુ લેવાનો ચાલુ કરી દીધો. એટલે તને ગમી ગઈ હતી તો બુડા તારે સવાલો પૂછવાની જો જરૂર હતી? એ કોઈક સવાલો પૂછે એના જવાબ આલીને તાર તો હેરવાનું હતું. આદત પડી જઈ છે ને રિજેક્ટ થવાની, એમાં આ બધું ભોંઘરો વટાઈ ગયો આખો.
પણ સાચું કહું રવિ, છોકરી કચકડા જેવી છે હો, હાથમાંથી જવા દેવાય એમ નથી. સારું કરવું તો કરવું શું યાર. હવે તું એ બધું મેલ અને આ કચકડા જેવી કન્યા છે કોણ એ વાત કર. એટલે આ બાજુના ગામમાં પેલા જટાવાળા નથી દેવાભાઈ, હા એમની છોકરી મંગુ. એટલે આ દેવા કાકા એ તો મારા પપ્પાના ખાસ ભાઈબંધ થાય. શું વાત કરું? અને મને તો છોકરાને જેમ રાખે છે. હા અરે યાર તું તો યાર જોરદાર મોણસ નીકળ્યો લે. હવે જોવામાં એવું છે ને રવિ કે ગમે તેમ કરીને મારું ચોકટું તો ગોઠવાય ને એવું કંઈક કરીને છે. તારા આટલો ઘર જેવો સંબંધ છે, તને છોકરાને જેમ મોને છે, તો તારી ને તારા પપ્પાની વાત તો એ મોનશે. અને હું હમણાં જ જઉં છું. હા એવું કર કે જેથી શું થાય ખબર, મારો ફાયદો થાય અને તારો ફાયદો થઈ જાય. એટલે તારો ફાયદો થાય એ તો વાત બરાબર છે, પણ મારો શું ફાયદો થાય? ચમ ગિનિસ બુકમાંથી આખો નાખો મારા જેવો અડીખમ કોમ્પિટિટર હટી જાય તને ખબર નહીં પડતી? વાત તો સાચી હો. સેલિબ્રિટી રીબીનો કાપવાની એ રૂપિયા ગિનિસ બુકમાંથી. ગોડા આ તો કન્યા ગમી જાય એટલે પીછે હટ કરું છું, બાકી આ બંદા પોસવાયા હતા બહુ નજીક ઓકળામાં. સારું હેડ, હું હમણાં જ જાઉં તાર. હા આ જે પ્રમાણે ઉમળકાભેર હાટ એમ કરીને જોશે ને તો મને તો દિયો લાગે છે હોય 100% પાકા પાયે ગોઠવીને આવશે. અને ગોઠવ જ ને, કારણ કે એને નોમ નહીં લખાવું ગિનિસ બુકમાં એટલે. બાકી કન્યા કચકડા જેવી. અરે આવ નમસ્કાર દેવાભાઈ. નમસ્કાર. બાજુના ગામમાં જ તમે રહો છો, પણ આજે તમે દર્શન દીધા. તો તમે ક્યાં હો છો? ના, ના, વાત સાચી છે તમારી, ટાઈમ નથી મળતો. આપણો દીકરો રવિ છે ને, એનો મિત્ર જીતુ, એ આપણી દીકરી મંગુને કંઈક જોવા આવ્યો હતો. હા, આવ્યો હતો. એના વિશે કંઈક વાત કરવી છે. બેટા રવિ તું કે. બોલ શું હતું બેટા? કઈ નહીં દેવા કાકા, એ જે જીતુ છે ને, જે આપણી મંગુને જોવા આવ્યો હતો, એ મારો ખાસ મિત્ર છે. અને એને કઈ યોગ્ય જવાબ મળ્યો નતો અહીંયાથી. અરે એને કંઈ જવાબ આપવા જેવું છે જ નહીં, એકદમ વાહિયાત છોકરો છે. એ આપણી છોકરીનું ઇન્ટરવ્યૂ બેસી ગયો. બોલ. અને 128 છોકરીઓ તેને રિજેક્ટ કર્યો છે. કાકી દેવ કાકા એ ખાલી મજાક કરતો હશે, બાકી જીતુ જેવો તો આ જગતમાં કોઈ છોકરો જ નહીં. અરે આવી થોડી મજાક હોય યાર. જો દેવ કાકા એને સારામાં સારી નોકરી છે, ઘરનું ઘર છે અને કોઈ વ્યસન નથી, અને એની બધી જ જવાબદારી હું લઉં છું. તારી વાત બધી બરોબર છે રવિ, પણ મને છે ને થોડો રોલા જેવું લાગ્યું, ગોળિયા જેવું લાગ્યું. દેવ કાકા આપણા મંગુબુનનો સ્વભાવ થોડોક આકરો છે અને આ થોડોક સીધો છે, એટલે શું બેવનું આમ પાર પડી જશે. જો દેવ કાકા હું કંઈ જબરજસ્તી નહીં કરતો, પણ જીતુને એકવાર ફરી મળવા બોલાવો, મંગુબુનને મળાવો, અને જો આપણને યોગ્ય લાગે તો કરવાનું. બાકી મુહૂર્ત્યો જવા દેવા જેવો નહીં હો. એ બધી વાત તો તારી બરાબર, પણ આ 128 છોકરીઓને નાપાસ કર્યો એમાં શું હોય? જુઓ એમાં 128 છોકરીઓ જોઈ એવું નથી, એને છોકરીઓ જોઈ છે 8-10, અને એમાંથી એવું નથી કે બધી છોકરીઓ એને નાપાસ કર્યો. જીતુ એવે કેટલી છોકરીઓને નાપાસ કરી છે. હવે આજે એને અનુકૂળ ના હોય તો એ છોકરો પછી નાશ પાડી દે ને યાર, બીજું શું કરે? એટલે તને આ જીતુએ ભલામણ કરવા મોકલ્યું છે એમ ને? અરે એ શું કામ મને ભલામણ કરવા મોકલે? આ તો મને ઉડતા સમાચાર મળ્યા છે, અને એને કઈ જો છોકરીઓની કમી નહીં હો. પૂછો 128 લાઈનમાં. મફતલાલ તારું શું કહેવું છે આમાં? જો દેવા, મને એનો ખાસ પરિચય તો છે નહીં, પણ એકાદ બે વાર રવિ સાથે જીતુને જોયેલો છે. પણ એટલું કહીશ કે છોકરો સાવ કાઢી નાખવા જેવો છે નહીં. જો આટલી બધી તમે લોકો ભલામણ કરો છો તો એક વખત છોકરાને બોલાવી અને ફરથી જોઈ લઈએ. આ તો બોલાય લો, પણ જોવા દેવા કાકા મારી કોઈ જબરજસ્તી નહીં હો. તમને યોગ્ય લાગે તો કરવાનું. તો હેડો અમે તમે રજા લઈએ. અરે આયા છો તો રોકાઈ જાઓ, જમીન જજો. હે ના ના, અમારે આગળ હજી થોડું કામ છે. નમસ્કાર. અરે આવો આવો જીતુ. आपने पुकारा और हम चले आए. ગાર્ડનમાં. નમસ્કાર. નમસ્કાર. સામેથી આમંત્રણ મળ્યું એટલા માટે આવ્યો છું, આપને જોવા માટે. હું જોવા માટે જ આવી છું, બકરા ચરાવવા નહીં આવી. ગુડ. તો શરૂ કરીએ સવાલોની સફર. એટલે ઇન્ટરવ્યૂ લેવાનું છે? ઓફકોર્સ.
આપે મને ગઈ વખતે કીધું તું કે તૈયારી કરીને આવજો હે ને તો ચાલુ કરીએ ને અચ્છા મને આપ જણાવો કે રીંગણનું ભરથું કેવી રીતે બનાવવું એની રેસીપી શું ઇઝી છે. રીંગણ લેવાનું પહેલાં, લીધું એના ઝીણા ઝીણા કટકા કરવાના, એને તેલમાં તળવાનું, પછી કાઢી લેવાનું, પછી બેસન લેવાનું, બેસનની અંદર રીંગણને નાખવાના, એનું ગોળ બનાવવાનું અને પાછું તળવાનું. રોંગ અને રીંગણના ભજીયા કહેવાય. ઇટ્સ નોટ કોલ ભરથા. હું તમને સાચી રીત બતાવું. રીંગણ લેવાનું, એને એક ભઠ્ઠામાં નાખવાનું, એ શેકાય બાદ એને બહાર કાઢી લેવાનું, બહાર કાઢ્યા બાદ એને થોડુંક મચીડી નાખવાનું. આ છે એની સાચી રેસીપી. આ પણ સાચી રેસિપી નથી. મારી પાસે આનાથી બેટર રેસિપી છે. તો પહેલાં કેવી જોઈએ ને. મારી પાસે 2-3 ઓપ્શન છે, ગુડ, બેટર અને એક્સિલન્ટ. તો પછી એક્સિલન્ટ જ સંભળાવો ને. તો સાંભળો. બોલો. સૌ પ્રથમ પતિને રીંગણ લેવા માટે બજારમાં મોકલવાના. ઓકે, બજારમાંથી પતિ રીંગણ લઈને આવે એટલે રીંગણ ચેક કરવાના વેરી ગુડ. કે એમાં સડેલું વળેલું તો નથી ને, અને જો સડેલું નીકળે તો પતિને પાછા મોકલવાના કે આ રીંગણ બદલાઈને પાછું લઈને આવો. પછી પતિને કહેવાનું કે આ રીંગણને શેકી નાખો અને પછી એને છૂંદી નાખો અને પછી કહેવાનું કે વઘાર કરી નાખો. જ્યાં સુધી આ રીંગણ બને એટલે કે ભરતું બને ત્યાં સુધી પતિને કહેવાનું કે લોટ બાંધી દો. અને પછી બંને વસ્તુ તૈયાર થઈ જાય પછી પતિ પત્નીએ સાથે બેસીને જમવાનું અને પછી જોવાનું કે આ ભરતાના શું વખાણ થાય છે. પહેલાં પતિ વખાણ કરે અને પછી પત્ની વખાણ કરે. આહા, શું ભરતું બન્યું છે. પતિ તો વખાણ કરવાનું, કારણ કે એને જાતે જ બનાવ્યું છે. અને પત્નીએ બેઠા બેઠા ખાધું છે એટલે એ તો વખાણ કરશે જ ને. આ એક અલગ પ્રકારની રેસીપી હતી. મેં પહેલાં જ કીધું હતું કે આ એક્સિલન્ટ રેસિપી છે એટલે થોડી અલગ હોય. ઓકે, આગળ સવાલ વધારીએ. અચ્છા, લગ્ન બાદ પત્નીએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? પત્નીએ પતિને ડિસ્ટર્બ ના કરવો જોઈએ. વાહ, તમે તો મારા મનની વાત કહી દીધી. મેં મારા પણ મનની વાત કહી દીધી. એમ? કેવી રીતે? પતિ જ્યારે વાસણ ધોતો હોય, પતિ જ્યારે રાંધતો હોય, પતિ જ્યારે કચરા પોતું કરતું હોય ત્યારે પત્નીએ પતિને ડિસ્ટર્બ કરવો જોઈએ નહીં. સરસ. આગળ વધીએ સવાલમાં. જી. પતિએ પત્નીને એના મોબાઈલનો પાસવર્ડ આપવો જોઈએ કે નહીં? આપવો જોઈએ, બિલકુલ આપવો જોઈએ, પણ સાચો આપવો જોઈએ. મોટા ભાગના પતિઓ છે ને પત્નીને ખોટો પાસવર્ડ આપતા હોય છે અને પછી કહેતા હોય છે કે તારે સમજવામાં ભૂલ થઈ ગઈ. તો સાચો પાસવર્ડ આપવો જોઈએ. ના, તમારી વાત સાચી છે. અચ્છા, આગળનો સવાલ કે લગ્ન બાદ પત્નીનો ખાવા પીવાનો ખર્ચો અને મેકઅપનો ખર્ચો પતિએ ઉઠાવવો જોઈએ કે જાતે પત્નીએ ઉઠાવી લેવો જોઈએ? જે ઓફકોર્સ પત્નીએ જાતે ઉઠાવવો જોઈએ, કેમ કે મોંઘવારી કેટલી વધી ગઈ છે. વાહ, તમે તમારા મનની વાત કરી. પણ પત્ની આ બધો ખર્ચો ઉઠાવશે કેવી રીતે? જેવી રીતે બધી પત્નીઓ ઉઠાવે છે. અચ્છા, પતિના ખિસ્સામાંથી કટકી કરીને, જેથી શું પતિને લોડ ના આવે ને. વાહ, તમારા વિચારો તો આકાશને આંબી જાય એટલા ઊંચા છે. એટલે તમને મારા વિચારો ગમ્યા એમ ને? ગમ્યા ને? ઓફકોર્સ ગમ્યા. તો હું કેટલાક સવાલો પૂછી શકું? ઓફકોર્સ. તો તમારો પગાર કેટલો છે? મારો પગાર 40,000 રૂપિયા છે. 40,000 છે તો માની લો કે તમારો પગાર આનાથી અડધો હોય તો ઘર ચાલી શકે? મારા બેટી બહુ કાપર છે, સાચો પગાર જોઈ લીધો. હા, એ તો પત્નીના ઉપર આધાર છે કે કેટલા રૂપિયામાં ઘર ચલાવવું. હવે બીજો સવાલ કે એકદમ પાકટ ઉંમરનો મૂર્તિયો હોય તો એને એકદમ એનાથી નાની અને એકદમ ગોરી ચટાક એવી છોકરી હા પાડી દે? મારા બેટી જન્મ તારીખના દાખલા સુધી પહોંચી જાય છે. એ એના મનની વાત છે
કારણ કે દરેકના પસંદગીના ધારાધોરણ અલગ અલગ હોય છે. ઠીક. તો નેક્સ્ટ સવાલ પૂછું તમને? પૂછો. તો ઘરમાં સાસુ અને વહુનો ઝઘડો થાય તો તમે કોને ઠપકો આપશો? સમજ્યું કે વહુનો જ વાંક છે તો તમે ઠપકો કોને આપશો? સાસુ. કેમ? પત્ની રાજી થઈ જાય ને એટલે. લો, એટલે વાંક વહુનો હોય તો બિચારા સાસુને આપવાનો ઠપકો? ના ના એવું નથી. એટલે પછી જો વહુનો વાંક હોય તો વહુને બી ખખડાવી પડે આપણે. અચ્છા, એટલે વહુ બિચારી નવી નવી લગ્ન કરીને આવી હોય અને નાનો અમથો વાંક ગુનો થઈ જાય તમે એને ઠપકો આપશો? ના ના ઓમ તો માફિયા કરી દેવાય. તો એને આદત પડી જાય. તો હવે તમે કહો એમ કરું. બસ આ જ જવાબ જોઈતો હતો. અચ્છા, તમે જે મને સવાલો પૂછ્યા અને મેં જે આપને જવાબો આપ્યા એ આપને સંતોષપૂર્વક લાગ્યા કે નહીં? હા, આમ તો સંતોષપૂર્વક જ છે, પણ તમે જે સવાલ પૂછ્યા અને જેના મેં જવાબ આપ્યા, જેમ કે તમે પૂછ્યું કે ભરતું બનાવવાની રેસિપી અને મેં જવાબ આપ્યો કે પતિ લેવા જાય સબ્જી મતલબ પેલું રીંગણ લઈને આવે, પછી મેં પૂછ્યું કે તમે પૂછ્યું કે હસબન્ડને ડિસ્ટર્બ કરવાના કે નહીં તો મેં જવાબ આપ્યો એનો, પછી સાસુ વહુનો ઝઘડો એનો જે જવાબ, એનાથી તમે સંતુષ્ટ છો કે નહીં? એટલે આમ મને કોઈ વાંધો જ નથી. તમને વાંધો ના હોય તો મંજૂર છે મને તો. તો પછી એક સવાલ છેલ્લો હું આપને કરી લઉં કે પર્સનલી તમે આ જે સવાલ જવાબો એકબીજા વચ્ચે થયા એના પરથી આપનો નિર્ણય શું છે હું જાણી શકું? તો મમ્મી પપ્પા જે કહેશે એ મને મંજૂર છે. ઠીક છે, તો ચલો મમ્મી પપ્પા પાસે જઈએ. અરે આવો. કેમ છો? મજામાં? જી જી. બેટા કેવું લાગ્યું? કંઈ વાંધો નહીં, પૂછપરછ કરી અને પછી તમને જાણ કરીએ છો. બેટા કેવું લાગ્યું તને છોકરો? પપ્પા એક નંબરનો ફેંકું છે. તને કેવી રીતે લાગ્યું ફેંકું? એમ કહેશે કે 40,000 પગાર છે. હોતો હશે 40,000 પગાર એનો? અરે બેટા કંઈ વાંધો નહીં, ઓછો હશે તો ધીમે ધીમે વધી જશે પગાર, એમાં ચિંતા શું કરે છે? પપ્પા એની ઉંમર તમને વધારે ના લાગી? ચમ તારી ઉંમરે વધારે નહીં? તે મારી તો દેખાતી નહીં, એને જો એની તો દેખાય છે. કઈ એની ઉંમર દેખાય છે બચારાની, એ બધી વાત છોડ, પણ એનો સ્વભાવ કેવો છે એ કે. સ્વભાવ તો આમ કયાગ્રો છે પપ્પા. કયાગ્રો છે તો કરો કંકુ ના, તો પછી એ બી હાલત ફોન કરીને એને જાણ કરી દઈએ હે ને. હઉ. હા જીતુ કુમાર. જીતુ કુમાર. હા બોલો વડીલ. અમારી હા છે હો. અચ્છા તમારી હા છે એમ ને? તો તમારી હા છે તો અમારી એ હા છે. હા 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 હા, કાલે કાલે આવી જાઉં મીઠું મોં કરવા. લે પાકું થઈ ગયું. આયો ગિનિસ બુક વાળાનો ફોન આવ્યો. હેલો. બીજું તારું તો હારું ચોકતું ભીત થઈ ગયું નહીં? હા મારું ગોઠવાઈ તો જ્યું છે, પણ તું કે ચમનો ફોન કર્યો હતી? એટલે મારું પછી લખાશે ને ગિનિસ બુકમાં. હા ખરેખર આવું ગિનિસ બુકમાં હોય છે ખરું ને? હા લખાતું હશે. આ તો ઘોડા મેં તો ઉડતી વાત હોભરી હતી, બરાબર. હવે તારે લખાવું હોય તો તું તપાસ કર, લખાતું જ હશે. તું તાર તપાસ કર. હા હા. મારો દિયર જીતે ચૂનો જ ને લગાડી ગયો હોય. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ દિવસ એવું હશે ખરું કે મોઢાઓ માટે ગિનિસ બુકમાં સ્પેશિયલ અલગથી રેકોર્ડ બનતા હોય એવું? ભલે હશે, તપાસ કરશું જેને રેકોર્ડમાં નામ લખાવવું હોય એને. બાકી આપણે તો ગેમ ચેન્જ કરી નાખી.